સર અને જોઈન્ટ સીપી સરની સૂચના મુજબ સાયબર ક્રાઇમ અટકાવવા માટે અમે લોકોએ પ્રોએક્ટિવ પોલીસિંગ અને જે સાયબર ક્રાઇમની રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે એમનો પર્દાફાશ કરવા માટે કાર્યરત છીએ અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એના દરમિયાન અમારી ટીમને ખાનગી રહે બાતમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યાનમારમાં કે કંબોડિયામાં એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે. આ બાતમીના આધારે અમારી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસબી પઢેરિયાના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી. એ ટીમને ત્યાં 2 આરોપીઓને ધરપકડ કરી. એમનું નામ છે પહેલાનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કમાની. એ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી. એમના પાસેથી 2 મોબાઈલ ફોન અને એક લેપટોપ કબજે લેવામાં આવ્યો છે. એમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે એમનું નામ છે આશીષ ભૈરાણા, એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે. એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે જેમાં ઘણા બધા એજન્ટો સંડોવાયેલ છે. એમાં આરોપીઓની એમો એમ છે કે એ લોકો પહેલાં તો જાતે પોતે મ્યાનમાર ખાતે જેમ અને ગેરકાયદેસર રીતે એ લોકો પહેલાં બેંકોક જાય અને જેમ બેંકોકથી રિવર ક્રોસ કરીને નદી ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને મ્યાનમાર અને ચાઇના બોર્ડર પર સ્થિત શાન એસ્ટેટ છે જેમ મ્યાનમાર મિલિટરીના કંટ્રોલમાં આવે છે એ એરિયામાં ઘણા બધા ચાઇનીઝ કંપનીઓ ચાલે છે. તો એ જે આરોપીઓ છે એ લોકો જાતે ત્યાં જઈ તાલીમ લઈ લીધી છે પહેલાં તો કે કેવી રીતે સાયબર ક્રાઇમ આચરવાનું, કે કેવી રીતે તમારે સોશિયલ મીડિયા પર ફેક આઈડી છોકરીઓની આઈડી બનાવવાનું, પછી જાતે એવી રીતે સોશિયલ મીડિયા પર બતાવવાનું કે અમે લોકો ઘણા રીચ છીએ અને પછી એ મુજબ સોશિયલ મીડિયા પર જે રીચ નાગરિકો છે દુનિયાભરના, એમ નહીં ખાલી ભારતના, યુએસના કે બીજા કઈ દેશના પણ એ લોકો સિટીઝન્સને ટાર્ગેટ કરે છે અને એવા નાગરિકોને ટાર્ગેટ કરી એમના પાસેથી ઇન્વેસ્ટમેન્ટનું લાલચ આપી અને મોટા વળતરનું લાલચ આપી એમના પાસેથી કેવી રીતે પૈસા લઈ લેવાનું એવું સાયબર ક્રાઇમની તાલીમ એ લોકો ત્યાં લે છે ચાઇનીઝ ગેંગથી. પછી એ લોકો પરત આવી કે એ જ ચાઇનીઝ ગેંગ સાથે કાર્યરત થઈ એમના HR એક્ઝિક્યુટિવ તરીકે ભારતમાં કામ કરતા હતા અને ભારતથી અને બીજા વતન જેમ કે ઇથિયોપિયા અને પાકિસ્તાનના પણ માણસોને ત્યાં સાયબર ક્રાઇમ આચરવા માટે જોબની લાલચ આપી ત્યાં મોકલતા હતા. અને આ કરવા માટે એ લોકો શું કરે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં ફેક પેજો બનાવે કે તમે અગર અમે લોકોને જાણ કરો કે તમે અગર જોબની જરૂરિયાત હોય તો તમે કોલ કરો તો અમે લોકો તમને વધારે સેલરી આપીએ અને એવા કંપનીમાં તમને જોબ અપાવીશું એમ કહીને એ લોકો ટ્રેપ કરે છે જે ઇનોસેન્ટ નાગરિક છે એને, અને પછી એમને જૂઠ કહીને છેતરપિંડી કરીને એમને ત્યાં બેંકોક ખાતે મોકલવામાં આવે છે. પછી બેંકોકથી ચાઇનીઝ ગેંગ એ લોકોનો કબજો લઈ લે અને પછી એમને ગેરકાયદેસર રીતે નદી ક્રોસ કરાવીને મ્યાનમાર ખાતે આવી કંપનીઓમાં પ્લેસમેન્ટ કરવામાં આવે છે. એ લોકોને કમિશનમાં વ્યક્તિ દીઠ 4,000 થી 3,000 થી 4,000 USD આપવામાં આવે છે અને એમાં સબ એજન્ટનું ચેન આખું બની જાય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે જે નીરવ ચૌધરી છે એને ચાઇનીઝ ગેંગ HR એક્ઝિક્યુટિવ તરીકે 3,000 USD મળે તો પછી એ સબ એજન્ટ તરીકે પ્રીત કમાનીને નિમણૂક કરેલું છે. પછી પ્રીત કમાણીને વ્યક્તિથી 50,000 થી 50,000 રૂપિયા જેટલું આપે. પછી પ્રીત કમાની આશીષભાઈ રાણાને સબ એજન્ટ બનાવી ચૂક્યો છે. પછી આશીષ રાણા જે કઈ વ્યક્તિને મોકલે એને એમનું કમિશન પ્રીત કમાની આશીષ રાણાને આપે. એ મુજબ આખું ચેન ગોઠવી દીધું છે. ફરિયાદી પાસે કેટલા રૂપિયા લેવામાં આવતા હતા અને અત્યાર સુધી કેટલા ગુનાઓ આચરવામાં આવ્યા? તો આમાં શું છે કે જે ભોગ બનનાર છે એ બધા અત્યારે પણ એ લોકો
ફક્ત 8મા મહિનામાં ઓગસ્ટ મહિનામાં જે અમે લોકોને અત્યાર સુધીનો ડેટા મળ્યું છે તપાસમાં, એમાં ફક્ત ઓગસ્ટ મહિનામાં 40 જેટલા માણસોને ત્યાં એ લોકોએ મ્યાનમાર ખાતે મોકલી આપ્યું છે. એમાં 2 પાકિસ્તાની છે અને 2 ઇથિયોપિયન નાગરિકો પણ છે. અને મોટાભાગના ભોગ બનનાર આપણા ગુજરાત અને હરિયાણાના છે. તો કુલ 9 ગુજરાતીઓ છે અને 9 હરિયાણવી માણસો છે. અને એ લોકોને સપોઝ ભોગ બનનાર ત્યાં જઈને એમને એવું થાય કે આ તો ઇલીગલ કે ગેરકાયદેસર કામ છે અને મારે નથી કરવું, તો પછી એમના પાસેથી ચાઇનીઝ ગેંગ કોર્શન કરે, એમને કહે કે અગર તારે પરત ભારત જવાનું હોય તો તારે અમે લોકોને $4000 આપવું પડશે, અથવા તો તારું કોઈક રિપ્લેસમેન્ટમાં કોઈ માણસ અહીંયા મોકલ તો તમને પરત જવા દઈએ. નહીં તો એ લોકો ત્યાં બરજબરન એમને ત્યાં રાખે છે. જવા માટે કેટલા રૂપિયા આપતા હતા ફરિયાદી? ભોગ બનનારને એ લોકો ત્યાં કામ કરવા માટે 17 થી 75,000 રૂપિયાની સેલેરી આપતા હતા દર મહિના, અને એ સેલેરી ક્રિપ્ટોમાં USDTમાં આપવામાં આવતું હતું. સર ચાઇનીઝ ગેંગના સંપર્કમાં કેવી રીતના? એ લોકો એજન્ટ ના મારફતે, એ જો આપણા એજન્ટ છે ફોર એક્ઝામ્પલ નિપેન્દ્ર ચૌધરી છે, એ એકચ્યુઅલી જાતે જોબ શોધતો હતો 2 વર્ષ પહેલા. તો એ જ્યારે જોબ શોધતો હતો તો ફેસબુકમાં કોઈ પણ જગ્યાએ એમને સર્ચ કર્યું હશે કે ટેલિગ્રામમાં સર્ચ કર્યું હશે કે મારે જોબ જોઈએ છે, અને એ લોકોને શું લાગે કે આપણે ભારતમાં કામ કરીએ તો ઓછું પૈસો મળે, મતલબ આપણો જે પગાર છે એ ઓછું થઈ જાય. તો એ લોકો દેશની બહાર જોબ શોધતા હતા. તો એ દરમિયાન એ લોકોને આવું પેજ મતલબ ફેસબુકમાં આવું પેજ મળ્યું કે સામેથી મતલબ એ લોકો ક્લિક કરો તો તમારું ડેટા ત્યાં જતું રહે. પછી ચાઇનીઝ એજન્ટની ત્યાંનું જે HR એક્ઝિક્યુટિવ છે એને જાતે સંપર્ક કરી નીરવ ચૌધરીને, પેલું ત્યાં ગયો. પછી એમને એમ લાગ્યું કે હું અહીંયા સેલેરીમાં કામ કરું એના કરતાં તો હું અગર એમનો HR એક્ઝિક્યુટિવ બની જાઉં તો સરસ રહેશે. એવી રીતે એ લોકો ચાઇનીઝ સંપર્કમાં આવી ગયા. એવા ઘણા બધા ઇન્સિડન્ટ્સ છે જે ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલની સામે આવી ગયો છે. તો હું સાયબર સિટી પોલીસ વતી તમામ નાગરિકોને અપીલ કરું છું કે વધારે સેલેરી મળવા માટે તમે લોકો જ્યારે બહાર જાઓ એજન્ટ મારફતે જોબ માટે તો તમે એકવાર વેરીફાઈ ખરેખર કરી લો કે કયા કામ એ લોકો આપે છે. કેમ કે એ લોકો તમને કહે છે કે હું ડેટા એન્ટ્રીનું કામ અપાવીશ કે તમને કમ્પ્યુટર રિલેટેડ કામ અપાવીશ, પણ ખરેખર એ રહેતું નથી. અને જ્યારે પણ તમને જોબ ઓફર પહેલાંથી આવી જાય, તમે બીજી જગ્યાએ જાઓ, બીજી કન્ટ્રીમાં જાઓ અને એના પહેલાં અગર તમારે જોબ ઓફર આવી જાય તો તમારે સમજી જવાનું કંઈક ના કંઈક તો એમાં ઝોલ ઝપાટો છે. એટલા આવા આપણે શું કહેવાય લાલચમાં પડવાનું નથી અને ખરેખર વેરીફાઈ કરી લેવાનું કે જે એજન્ટ છે એ સરસ છે કે નહીં, એમનું રિવ્યૂ તમારે તમારા સોર્सेसથી લઈ લેવાનું અને પછી જ એવા કદમ લેવાનું કે તમારે મ્યાનમાર કે બેંકોક ખાતે જોબ માટે જવાનું. સાયબર ક્રાઇમમાં શું છે, અલગ અલગ કામગીરી માટે અલગ અલગ ગેંગો કાર્યરત છે. તો જેમ કે જોબ અપાવવા માટે જે કોલ એજન્ટો હોય, જે કોલ કરીને તમને જોબની લાલચ આપે અને ત્યાં મોકલે, તો એ એક એજન્ટો થઈ ગયા. પછી બીજા હોય જે યુએસડીટીને રોકડમાં ઇન્ડિયન રૂપિયામાં કન્વર્ટ કરવા માટે પણ અલગ અલગ એજન્ટો હોય. તો એ લોકો એ એજન્ટની સંપર્કમાં આવી જાય. જેમ કે ટેલિગ્રામમાં ઘણા બધા ગેરકાયદેસર ઇલીગલ ગ્રુપો ચાલે છે, જેમાં ગેરકાયદેસર જ કામ બધા મતલબ અગર એમને ખબર પડી જાય કે સપોઝ તમે મ્યાનમારમાં આવી જાય ચાઇનીઝ ગેંગમાં કામ કરો છો, તો એ જ ગ્રુપોમાં તમને એડવર્ટિઝમેન્ટ પણ મળી જશે કે હું તમને તમારા યુએસડીટીને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરીને આપું. તો એવી રીતે એ લોકો એવા એજન્ટના સંપર્કમાં પણ આવી જાય.